ભાવનગરમાં આવેલ બહેરા મૂંગા શાળામાં સ્પેશિયલ શિક્ષકોના અભાવે પરિસ્થિતિઓ હવે કપરી બની રહી છે અને તે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કે અધિકારીઓ દ્વારા પણ મૂકબધિર વિદ્યાર્થીઓ માટે યોગ્ય પગલાં લેવાતા નથી। છેલ્લા 40 વર્ષથી પણ વધુ વર્ષોથી કાર્યરત એવી ભાવનગરની બહેરા મૂંગા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોનો અભાવ છે। શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો વાત કરવામાં આવે તો શાળા પાસે 12 જેટલા સ્માર્ટ બોર્ડ છે કે જે દાતાઓ દ્વારા આપવામાં આવ્યા છે। શાળામાં રમતગમતની સુવિધાઓ છે। શાળાનું બિલ્ડિંગ આઈઆઈએમ જેવું કોલેજ જેવું બનાવવામાં આવ્યું છે તો અહીંનું ભણતર પણ તેવું જ છે। અહીં 400થી વધુ બહેરા મૂંગા વિદ્યાર્થીઓ ભણતર માટે આવે છે। ગુજરાતમાં સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અવ્વલ નંબરની શાળા ગણવામાં આવે છે, પરંતુ સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટેની ભાષા શીખ્યા વગરના શિક્ષકોને અહીં સરકાર દ્વારા રાખવામાં આવ્યા છે। આવા શિક્ષકો પાસે જ્ઞાન તો છે પણ મૂકબધિર વિદ્યાર્થીઓની ભાષા એટલે કે સાઇન લેંગ્વેજ નહીં આવડતાના કારણે તે જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકતું નથી, જેને કારણે આવા દિવ્યાંગ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું થઈ રહ્યું છે। એક બાજુ ગુજરાત સરકાર દિવ્યાંગ બાળકો માટે મોટી વાતો કરે છે, તેમના માટે દરેક સામાન્ય શાળામાં અમુક ટકા રિઝર્વેશનની વાતો કરે છે અને જે શાળામાં 400થી વધુ આવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમાં શિક્ષકોની ભરતી કરતા નથી। ગુજરાતનો આવો વિકાસ ક્યાં જઈને અટકશે તે તો હવે સમય જ બતાવશે। આ તમને બિલ્ડિંગ અમદાવાદ આઈઆઈએમનું લાગતું હશે, પરંતુ તમે વિચાર્યું એ સાચું વિચાર્યું, આઈઆઈએમનું જ છે પરંતુ અમદાવાદનું નહીં। આ ભાવનગરની બહેરા મૂંગા શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે બહેરા મૂંગા શાળા વિદ્યાનગરમાં સ્થિત છે એનું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એ બહેરા મૂંગાના વિદ્યાર્થીઓ માટેનું આઈઆઈએમ છે। આજે એ શું કેટલી બધી ડિફિકલ્ટીઓઝમાં છે એની વાત જ્યારે મારે એમના ટ્રસ્ટી અમિતભાઈ સાથે વાત થઈ ત્યારે એમ થયું કે ના, સરકાર શિક્ષણ માટે ખૂબ પૈસો આપે છે, પરંતુ બહેરા અને મૂંગા વિકલાંગો જેને કહે સ્પેશિયલ ચાઇલ્ડ્સ કહેવામાં આવે એ લોકો માટે કશું જ નથી કરતી। આ વિકાસની સરકાર ક્યાં વિકાસ કરીને અટકશે તે તેમને જ ખબર। આજે એ ભાવનગરની બહેરા મૂંગા શાળા અત્યારે શું મુશ્કેલીઓથી જઈ રહી છે, આજે આપણી સાથે તેના ટ્રસ્ટી અમિતભાઈ શાહ છે, તો અમિતભાઈને આપણે પૂછીશું કે અમિતભાઈ, આ બહેરા મૂંગાની શાળામાં તમે ટ્રસ્ટી તરીકે છો, આટલા વર્ષોથી ટ્રસ્ટી છો, શું મુશ્કેલીઓ આવે છે? આ સ્કૂલ 1960થી બની છે, માધ્યમિક સ્કૂલ 2004થી બનાવી છે અને ગવર્મેન્ટે ગ્રાન્ટ ઇન એડને 2007થી આપી છે, પરંતુ આજ દિવસ સુધી અમને ભરતી નથી આપી। ટ્રસ્ટથી જ અમે ચલાવી રહ્યા છીએ। 3 વર્ષ કે 4 વર્ષ પહેલાં અમને ગવર્મેન્ટે પ્રવાસી શિક્ષકની એક સ્કીમની અંદર એડ કર્યા, એના લીધે થોડુંક આર્થિક બર્ડન ઓછું થયું છે, પરંતુ માધ્યમિક સ્કૂલ લેવલના છોકરાઓ માટે ફૂલ ટાઈમના ટીચરો ન હોય તો ક્યાં સુધી સંસ્થા ચલાવી શકાય અને જે કંઈ ખર્ચો થઈ રહ્યો છે એટલો બધો છે કે કદાચ અમારે આ ગ્રાન્ટ ઇન એડ પાછી આપી અને સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડે એવો ભવિષ્યનો પ્લાન કરવો પડશે અમારે। અચ્છા, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમને ટેટના કંઈક 6 શિક્ષકો આ સ્કૂલને મળવા પાત્ર થયા છે, તો તેમાં કેવી રીતે તમે વિદ્યાર્થીઓને એમની સાથે જોડી શકો છો? ગવર્મેન્ટની અંદરના જે કોઈ ઓફિસરો અને સ્ટાફ છે એને વિકલાંગના એજ્યુકેશનનો કોઈ નોલેજ હોય એવું મને નથી મગજમાં આવતું, એટલા માટે કે વિકલાંગમાં અંધ, બહેરા મૂંગા, સીપી, એમઆર એ બધી જુદી જુદી બ્રાન્ચો છે, હાથ પગના હેન્ડીકેપ પણ અંદર આવી જાય, પરંતુ પર્ટિક્યુલર જ્યારે ડેફ બાળકોનું હોય તો એમની અંદર સાઇન લેંગ્વેજ સિવાય તમે કંઈ ભણાવી જ નથી શકતા। બાકીના બધી જે ડિસેબિલિટી છે એની અંદર તમે બધા જ નોર્મલ ટીચરો કામ કરી શકે, પણ અમારે માટે અમારા સ્પેશિયલ એજ્યુકેટર જ જોઈએ કે જેને સાઇન લેંગ્વેજ આવડતી હોય એવા જ। હવે ગવર્મેન્ટે અમને જ્ઞાન સહાયકમાં ટોપર જે હતા એવા 7 ટીચરો અત્યારના આપ્યા કે જેમની પાસે એટલું મોટું ને એટલું સારું કન્ટેન્ટ છે સબ્જેક્ટનું
પણ એ અમારા છોકરાઓને ભણાવી નથી શકતા, એમને પાસે સાઇન લેંગ્વેજ નથી, તો અમારે શું કરવાનું? અને આવા છોકરાઓને માટે અમારે સ્પેશિયલ એજ્યુકેટર જ જોઈએ, અને એ સ્પેશિયલ એજ્યુકેટર છેલ્લા ગવર્મેન્ટની ભરતી નહોતી એટલે અમે આ સ્પેશિયલ એજ્યુકેટરો બનાવવા માટે બીએડ કોલેજ પણ ચલાવી રહ્યા છીએ. પણ એ બીએડ કોલેજની અંદર છેલ્લા 10 વર્ષની અંદર અમારી પાસે ગુજરાતના છોકરાઓએ એડમિશનો લીધા નથી, એનું કારણ કે ભરતી પણ નથી. એટલે ડેફ એજ્યુકેશનના જે જૂના શિક્ષકો છે એ શિક્ષકો બધા અત્યારે ઓવરએજ થઈ ગયા, અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એ લોકોને હવે કોઈ જગ્યાએ નોકરી અમે આપી શકીએ તો ટ્રસ્ટ કેટલો ટાઈમ અમે બેર કરી શકશું? બીજી વસ્તુ કે એ બધા એટલા બધા જેન્યુઅન અને એટલા બધા સરસ ટીચરો છે કે એને માટે ગવર્મેન્ટે સ્પેશિયલ ટાટ લીધી. સ્પેશિયલ ટાટ અને નોર્મલ ટાટ લીધી, પણ મેરિટ લિસ્ટ કોમન બનાવ્યું. તો આ રીતે ન હોય, સ્પેશિયલ ટાટનું કે મેરિટ લિસ્ટ છે એ અલગ હોવું જોઈએ. એટલે એવું માની શકાય કે તમે એવું કહેવા માગો છો કે ગવર્મેન્ટે સ્પેશિયલ ટાટ લીધી, પણ જે મેરિટ બનાવવામાં આવ્યું એ દરેકનું કોમન બનાવવામાં આવ્યું, અને એમાં જે ટોપર્સ જે 6 કે 7 શિક્ષકો હતો એ તમારી સંસ્થાને આપવામાં આવ્યા. પરંતુ એ સંસ્થાના શિક્ષકો, એ જે ટોપર શિક્ષકો હતા એ બહેરા મૂંગાને એજ્યુકેટ નથી કરી શકતા, કારણ કે તેઓ એ સાઇન લેંગ્વેજ નથી સમજતા. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર શિક્ષણની ક્યાંક ને ક્યાંક આ સૌથી મોટી ત્રુટિ કહી શકાય કે આટલી મોટી સારી સંસ્થા કે જેમ મેં પહેલાં જણાવ્યું કે ગુજરાતની IIM ફોર ડમ એન્ડ ડેફ, એટલે કે બહેરા મૂંગાઓ માટે IIM કહી શકાય એવડી મોટી સારી સંસ્થા ભાવનગરમાં છે, જ્યાં 300થી વધારે બાળકો ભણે છે. માધ્યમિકમાં 150 સ્ટુડન્ટ છે માધ્યમિક સ્કૂલની અંદર, અને ઓલ ઓવર ગુજરાતના બધા જ જિલ્લામાંથી આવેલા છે, એકલા ભાવનગરના નથી. ઓકે, ભાવનગર એટલે ગુજરાતના જે 30 કે 28 જિલ્લા છે, કેટલા છે મને 32 જિલ્લાની અંદરથી બધા જ જિલ્લામાંથી અહીંયા આગળ આવે છે. અને પર્ટિક્યુલરલી 11-12 માટે તો કદાચ ગુજરાતમાં કદાચ 1 કે 2 જ સ્કૂલો છે. અને આ છોકરાઓને અમે એવી રીતના ભણાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે ગવર્મેન્ટે અમને 5% રિઝર્વ આપ્યું છે ડિસેબલ માટેનું, એમાંથી 2% સ્પેશિયલ ડેફ બાળકો માટેનું છે. અને એ ડેફ બાળકોને અમે છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 50 છોકરાઓ અમે પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટમાં આપ્યા છે. અને એ છોકરાઓ અત્યારે એટલું બધું સરસ કામ કરી રહ્યા છે કે હવે પોસ્ટની જ્યારે કંઈ ભરતી હોય તો તમારા ડેફ છોકરાઓને એ લોકો પહેલો પ્રેફરન્સ આપતા હોય છે. એટલે એવું કહી શકાય કે આ સંસ્થામાંથી જે પાસ આઉટ થાય છે ઉચ્ચતર માધ્યમિકમાંથી, તે ગવર્મેન્ટ તરત એબ્ઝોર્બ કરે છે, પરંતુ જો એ સારા માર્ક્સથી પાસ થાય. પરંતુ અત્યારે શિક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારની એવી કોઈ પણ વસ્તુ દેખાતી નથી કે તેઓ વિકલાંગો માટે, સ્પેશિયલ ચાઇલ્ડ માટે અને ખાસ કરીને બહેરા મૂંગા માટે કાંઈ વિશેષ કરી રહ્યો હોય. હા, ભાજપ સરકાર વિકાસની ખૂબ વાતો કરી રહી છે, શિક્ષણ માટે પણ ખૂબ આપે છે, શિક્ષણનું વ્યાપારીકરણ પણ થયું છે, પરંતુ આ લોકો, આવા બાળકોનું શું કે જેમાં આટલી સારી સંસ્થા, છેલ્લા 40 વર્ષથી કાર્યરત સંસ્થાના ટ્રસ્ટીને પણ રડવું આવે, આપણને પણ રડવું આવે કે સમાજનો એક આપણો અભિન્ન અંગ છે, અને તેઓ ફક્ત ને ફક્ત બહેરા અને મૂંગા છે, તે દરેક ફિઝિકલ એક્ટિવિટી કરી શકે છે જે નોર્મલ માણસ કરી શકે છે, તો પણ એમની માટે સરકાર કોઈ પ્રયત્નો નથી કરતી. ધ્યાન દે છે, પરંતુ ગુજરાત સરકારને શિક્ષણની વાત કરવામાં આવે, શિક્ષણ મંત્રાલયની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જેમ અમિતભાઈએ કીધું કે ઉપર જે બેઠેલા અધિકારીઓ છે તેમને કોઈ રસ નથી. ખૂબ રજૂઆતો કરી છે અમે, અને અમે તો એવું કહીએ છીએ કે ગવર્મેન્ટની પોસ્ટની અંદર બધા જે સાઇન લેંગ્વેજના ટીચરો છે એને સમાવી લ્યો. ભલે એજ પ્રમાણે જ્યારે રિટાયરમેન્ટ આપતા હોય ત્યારે આપવાનું છે એને, પણ એ લોકો જેટલા 10-12 વર્ષ પણ આપી શકતા હોય તો અમારી જેવી ભાવનગર ગુજરાતની અંદર બીજી 25-27 સંસ્થાઓ છે, પણ એમાંથી ને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓ તો ઘણી ગાંઠી છે. અને એ ઘણી ગાંઠી સંસ્થાઓને જો ઓલું નહીં કરે તો આગળનું એ લોકોનું ભવિષ્ય શું રહેશે એ ખબર નથી પડતી અમને. અમિતભાઈ, તમે જણાવ્યું કે અહીંયા હું એક બીએડ કોલેજ પણ ચલાવું છું અને તે જ તે ટીચર હું એબ્ઝોર્બ કરવા, પરંતુ અહીં જે આવે છે ભણવા માટે ડેમ ડેફના જે બહેરા મૂંગાઓ માટે શિક્ષકો બનવા માટે, તે કયા સ્ટેટથી આવે છે કે ગુજરાતના જ હોય છે? છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં કોઈ જ ભરતીઓ થઈ નથી, અને જ્યારે 6ઠ્ઠું પગાર પંચ આવ્યું
ત્યારે જે અમારી રિટાયરમેન્ટ થયેલા હતા એની બધી પોસ્ટો નાબૂદ કરી. સુપ્રીમ કોર્ટે હમણાં જજમેન્ટ આપ્યું અને ચાપકો માર્યો એટલે ગવર્મેન્ટે બધાને ઓલું કરીને ભરતી કરી રહ્યા છે. પરંતુ આ જે અમારી કોલેજ છે એ કોલેજની અંદર મોટા ભાગે ગુજરાતના કોઈ સ્ટુડન્ટ રહ્યા નથી, પણ બધા જ રાજસ્થાન, યુપી ને ત્યાંથી આવે છે. અને ત્યાંની ગવર્મેન્ટની એટલી સરસ પોલિસી છે કે અહીંયાથી પાસ આઉટ થયેલા છોકરા હોય એ જાય એટલે એને ગવર્મેન્ટની સ્કૂલોમાં અને બધી જગ્યાએ મળે છે. અને ગવર્મેન્ટ ઇન્ક્લુઝિવ સ્કૂલ કર્યા કરે છે. એટલે નોર્મલ સ્કૂલોની અંદર પણ આવા સ્પેશિયલ ટીચરોની જરૂરિયાત ખૂબ છે. લગભગ 10 લાખ સ્ટુડન્ટ ટીચરોની જરૂરિયાત છે. એની સામે 25,000 તે સ્પેશિયલ એજ્યુકેટર નથી. અને એમાં ગુજરાતમાં તો તમે 200 જણ પણ નથી. અને એને માટે સ્પેશિયલ ટાટ લેવાની કોઈ જરૂરિયાત મને નથી દેખાતી. એમને ખાલી ડેફ એજ્યુકેશનની અંદર બીએડ કર્યું છે કે ડીએડ કર્યું છે એવાને એપોઇન્ટમેન્ટ આપો, અને જેથી કરીને એ છોકરાઓને અમે ભણાવી શકીએ અને ભણાવીને એવા સારા સ્ટેજે લઈ જઈએ કે જે પગભર થઈ શકે, સમાજ ઉપર બોજો ન રહે અને એ પોતે પોતાની રીતે સેલ્ફ સફિશિયન્ટ થઈને કમાઈ શકે. એ માટેનો મારો પર્પઝ છે આખો. ગુજરાત સરકારને શિક્ષણ મંત્રાલય માટે તમે શું કહેશો? ગુજરાત સરકારને બધું ખૂબ સરસ કરી રહી છે, પણ શિક્ષણની અંદર પર્ટિક્યુલરલી વિકલાંગોના શિક્ષણની અંદર એ લોકોને કોઈ અભિસરોને વધારે ઇન્ટરેસ્ટ હોય એવું લાગતું નથી. વારંવાર રજૂઆતો કરી છે, રૂબરૂ જઈને વખત કર્યું છે ઓફિસરો, ત્યારે એમ કહે છે કે અમે આ કરી નાખશું. 3 મહિનામાં બધા આખી મિટિંગો બોલાવીને બધું કરે છે, પણ પછી 3 વર્ષથી બધી ફાઇલો અભરાય ઉપર ચડી ગઈ છે, કોઈ એક્શન લેવાતા નથી. અને જ્યાં તમે જુઓ ત્યાં વિકલાંગ બાળકોને અમે સાઇન લેંગ્વેજ ન આવડતું હોય તો તમે એની માતૃભાષા જ નહીં આવડતી હોય તો શું કરે? તમે મહારાષ્ટ્રમાં જાઓ અને ગુજરાતીની ભણાવો, કે તમે રાજસ્થાનમાં જાઓ અને ત્યાં તમે ઇંગ્લિશમાં ભણાવવા માંડો. નોર્મલ છોકરાઓને ત્યાંની માતૃભાષા છે, એવી બેરામૂંગા છોકરાઓની માતૃભાષા છે એ સાઇન લેંગ્વેજ છે. અને જો તમે સાઇન લેંગ્વેજ જો ન આવડતી હોય એવા ટીચરો તમે શું ભણાવી શકશો? તમે પાણી પીવું છે એમ મોઢેથી બોલો છો, પણ આ છોકરાને આમ કહેશો તો એ કહેશે કે હું પાણી પીવું છે એમ. તો એ સાઇન લેંગ્વેજ જ કોઈ નહીં આવડતી હોય તો શું કરશો તમે? પરીક્ષા છે તો પરીક્ષા માટેની સાઇન આ છે તો આપણે શું કહેશું? પરીક્ષા દેવા જા આમ કરશું તો એવું નહીં. એની સાઇન જો મને પણ એટલી બધી સાઇનો નથી આવડતી, પણ છતાં જેટલી આવડે છે એ પ્રમાણે જોતાં જો સાઇન લેંગ્વેજ ન આવડતી હોય તો આ છોકરાની સાથે તમે કોમ્યુનિકેટ નહીં કરી શકો. અને આ છોકરો એટલા બધા હોશિયાર છે, એટલા બધા બુદ્ધિશાળી છે કે જો તમે પ્રોપર એને એજ્યુકેશન આપો તો ક્યારેય તે પાછા નહીં પડે. અને આપણા નોર્મલને પણ આંટી મારે એવા સરસ છોકરાઓ છે એ લોકો. પણ તેને માટે ગવર્મેન્ટે અને પર્ટિક્યુલર એના ઓફિસરોએ આ વસ્તુને સંવેદનાથી લઈ અને કરવા જેવું છે કે જે તમારી પાસે કેટલો નાનો સમૂહ છે, કદાચ 2000 બેરામૂંગા હોય અને બધા જ થઈને બધી વિકલાંગતા ગણીને ગણો કે 15-20 હજાર છે, તો એ લોકોને ભણાવવા માટે આટલો બધો ટેક્સ ને બધું આપે છે ગવર્મેન્ટને બધા, તો એમાંથી એક નાનો હિસ્સો 1-2-3% જેટલો જો એ આ બધી સંસ્થાઓને આપે તો એ બધું આવા બાળકો દીપી ઉઠે એવું છે. આ હતા ટ્રસ્ટી બહેરામૂંગા શાળા વિદ્યાનગર સ્કૂલના અમિતભાઈ શાહ, કે જેમનો બળાપો ખૂબ વ્યાજબી હતો અને ખૂબ વેદનાવાળો હતો કે સરકાર વિકાસ માટે ખૂબ કરી રહી છે, પરંતુ જે સમાજનું એક અભિન્ન અંગ છે કે બહેરામૂંગા બાળકો, એમની માટે શિક્ષકોના અભાવને કારણે તેઓ આગળ નથી વધી રહ્યા. અને ગુજરાતની બહેરામૂંગા બાળકોની આઈઆઈએમ ગણાતી ભાવનગરની આ શાળા બહેરામૂંગા શાળા જે વિદ્યાનગરમાં સ્થિત છે ની વ્યવસ્થા ચાલુ રાખવી જોઈએ. અને એ પર્ટિક્યુલરલી ડેફ બાળકોને અને વિકલાંગ સંસ્થાઓ પૂરતી. તમે નોર્મલ સ્કૂલોમાં તમે આપો, સ્ટાર્ટની પાસ કરેલા શિક્ષકો તમારી પાસે ખૂબ છે તો એ તમે ત્યાં આગળ ભરતી આપો, પણ જ્યારે તમારી પાસે સ્પેશિયલ એજ્યુકેટર જ નથી તો એને માટે તમારે આ રીતે સ્પેશિયલ, એટલે એવું કહી શકાય કે ભાઈ જ્યાં સુધી ભરતી ના થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોને પણ સંસ્થાને આપવા જોઈએ. એટલે આ બધી જ વેદના સાથે હું હિરેન ભાયાણી સાથે સિદ્ધાર્થ ગોગારી.